ગુડ મોર્નિંગ. મારું નામ રાઠવા હિમાંશુ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી સ્કૂલનું નામ છે કુબેરેશ્વર પ્રાથમિક શાળા સવાર. તમે જાણો છો કે સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ એટલે આપણા ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિરનું જ્યોતિર્લિંગ. તો આજે હું તમને એના વિશે સ્ટોરી કહીશ. તો ચંદ્રદેવ અને રાજા દક્ષ. તો રાજા દક્ષ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે તારું નષ્ટ થઈ જશે. તો ચંદ્રદેવ ગભરાઈને કહે છે કે આવું ના કર. પછી તપસ્યા કરે છે. તો શંકર ભગવાન પ્રસન્ન થઈને આવે છે. તો કહે છે કે મને આવો શ્રાપ આપો છે. તો શંકર ભગવાન કહે છે તારો શ્રાપ તો હું નષ્ટ તો નહીં કરી શકું, પણ 15 દિવસ તારી વૃદ્ધિ થશે અને 15 દિવસ તારો થઈ થશે. તો કહે છે કે તમે મને કીધું તો તમે અહીંયા સ્થાપિત થઈ જાઓ. તો એ કહે છે કે સ્થાપિત મેં મારું કૈલાસ છોડીને કંઈ જતો નથી. તો કહે છે તો શું કહે તો તમે શંકર ભગવાન કહે છે તો હું અહીંયા શિવલિંગ તરીકે સ્થાપિત થઈ જઈશ. તો તે રીતે આપણા મંદિરની ત્યાં સ્થાપના થઈ. અને આ મંદિર મેં બનાવ્યું હતું ત્યારે શિવલિંગ નીચે સોનું ચાંદી બધું બહુ મૂકવામાં આવ્યું હતું. તો તેમાં મોહમ્મદ ગજનીને લૂંટવાની ઈચ્છા થઈ, ચડવાની એની ઈચ્છા થઈ. તો એ ચડાઈ કરે છે અને 17 વાર ચડાઈ કરે છે. તે લૂંટે છે બધું, પણ જે શિવલિંગ નીચે જે સોનું ચાંદી મૂકવામાં આવ્યું હતું તેને લૂંટી શક્યો નહીં. તો એ કહે છે કે આની નીચે બહુ સોનું ચાંદી છે. તો એના સૈનિકો અથવા કોઈ પણ એને પકડવા જતા શિવલિંગને પકડતા અથવા કે એને તોડવા જતા તો એ દૂર ફેંકાઈ જતા અને મૃત્યુમાં પામી જતા હતા. તો તેથી આ શિવલિંગને કોઈ પકડી શક્યું નથી, ચોર અથવા કોઈ પણ ચોર આગળમાં. અને તમે કીધું કે મોહમ્મદ ગજનીએ ચડાઈ કરી. આજે હમણાં લાસ્ટ આ મંદિર જે સોમનાથ મંદિર બનાવ્યું છે તે 13 નવેમ્બર 1948માં સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્ર તટ પર રહીને શપથ લીધી હતી કે હું આ મંદિરને ભવ્ય અને સુંદર બનાવીશ. હમણાંનું જે હાલ મંદિર છે સોમનાથનું તે આજે તમે સ્તંભ જોઈ શકો છો. તે સ્તંભ એવું દર્શાવે છે કે છે ને એક એરો દર્શાવે છે કે છે ને તમે દિશામાં જશો ને તો ખાલી સમુદ્ર જ છે અને ત્યાંથી તમે સીધા જશો ને દક્ષિણ ધ્રુવ આવશે. ત્યાં કોઈ એ રસ્તા પર કોઈ જમીન નથી કે કોઈ પર્વત નથી. આજે હમણાં 10 જાન્યુઆરીએ જે ડ્રોન શો કરવામાં આવ્યો હતો તે પણ સરદાર વલ્લભભાઈને એના વિષય પર હતો. તેમાં નરેન્દ્રભાઈ મોદી, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા. એમાં नमस्कार, મારું નામ સાવેલ ભાવેશ કુમાર. મારી શાળાનું નાम डॉक्टर विक्रमभाई साराभाई प्राथमिक शाला. भारत रत्न अटल बिहारी वाजपेयी जी एक ऐसे शख्सियत जिसने अपनी सारी जिंदगी देश की सेवा में न्यौछावर कर दी. एक ऐसे व्यक्तित्व जिसने अपने जीवन में कई भूमिकाएं निभाई, चाहे वो राजनेता की हो, प्रधानमंत्री की हो, पत्रकार की हो या फिर कवि की हो. और हर भूमिका उसे जिम्मेदारी से शानदार तरीके से निभाने वाले प्रधानमंत्री कविता से हम आगे बढ़ते हैं. बाधाएं आती है तो आए, धीरे प्रलय के घोर घटाए, पाँव के नीचे अंगारे, सिर पर बसे यदि ज्वालाएं, नीच हाथ में हंसते हंसते आग लगाकर चलना हो, कदम मिलाकर चलने. નમસ્કાર, મારું નામ ભવ્યાચાર્ય ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ પ્રાથમિક શાળામાંથી અટલ બિહારી વાજપેયીની મુખ્ય કાર્યમાંથી એક કાર્ય છે ચતુર્ભુજ યોજના, જે ભારતનો એક પ્રસિદ્ધ રાજમાર્ગ નેટવર્ક છે. આ યોજનામાં ભારતના 4 મુખ્ય શહેરોને જોડાતો ધોરીમાર્ગ બનાવવાની યોજના. ભારતના દિલ્હીથી કોલકાતા 1454 કિલોમીટર, કોલકાતાથી ચેન્નઈ 1684 કિલોમીટર, ચેન્નઈથી મુંબઈ 1290 કિલોમીટર, મુંબઈથી દિલ્હી 419 કિલોમીટર. આ યોજના લાભ 13 રાજ્યો થાય છે. નમસ્કાર, મારું નામ અજય. 24 વર્ષ પહેલાં દુનિયા જોતી ભારતની તાકાત લોકો યાદ કરી મોદીની સ્મિત. અમેરિકાને પણ ખબર ન પડે. દેશની સુરક્ષા દ્રષ્ટિએ 24 વર્ષ પહેલાં 11/1998ના રોજ ભારત સરકારે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણોની જાહેરાત કરી હતી. આ દિવસે ભારતે આખી દુનિયાને બતાવ્યું કે તે કેટલું સક્ષમ છે. ખાસ વાત એ છે કે અમેરિકા અને તેની ગુપ્તચર એજન્સીમાં પણ આ ટેસ્ટ વિશે ખબર નહોતી. 1998માં ભારત તાત્કાલિક વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી મીડિયાની સામે દેખાયા અને જાહેરાત કરી કે સાંજે 5:45 વાગ્યે ભારતે પોખરણ માત્ર ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા. વર્ષની ઓડીઆઈ પ્લેયર તરીકે સન્માનિત કરવામાં આવી છે. થેન્ક યુ.
नमस्कार, मेरा नाम है हरमनप्रीत कौर। मेरा जन्म 8 मार्च मोगा पंजाब में हुआ था। मैं इंडिया क्रिकेट टीम में ऑलराउंडर के रूप में खेलती हूँ। मैं राइट हैंड बॉलर और बैट्समैन हूँ। मैंने 2009 में भारतीय महिला क्रिकेट खेलने की शुरुआत की थी और मैं T20 के लिए टीम की कप्तान हूँ। मैं प्रथम महिला हूँ जिसने नॉकआउट मैच में 100 रन बनाए थे। मैं 114 इंटरनेशनल खेली हूँ और 3029 रन बनाए हैं, जिसमें 4 सदी और 23 आधी सदी है। मुझे 2017 में अर्जुन अवार्ड भी मिला है। मुझे क्रिकेट के साथ भरतनाट्यम भी आता है। हम अभी वुमेन्स वर्ल्ड कप जीते हैं। 2016 और 2022 में हम वुमेन्स एशिया कप जीते थे। थैंक यू। નમસ્કાર, હું છું ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટન દીપિકા ટીસી. મારો જન્મ આંધ્ર કર્ણાટકની બોર્ડર પરના એક ગામમાં થયો હતો. મારી દૃષ્ટિહીનતા અને મારી કમજોરી ન સમજતા મેં ક્રિકેટમાં ઝંપલાવ્યું અને અમે 2025માં T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ તાજેતરમાં જ શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલ પ્રથમ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં અમે નેપાળને 7 વિકેટે હરાવ્યો હતો. થેન્ક યુ. આ અમારો ટ્રાફિક સ્માર્ટ રોબોટ છે જે સૂર્ય ઉર્જાથી સંચાલિત છે. અહીંયા અમે આઈઆર સેન્સર લગાડ્યું છે જે ગાડીઓને ડિટેક્ટ કરે છે. જેમ કે સેન્સર લગીનું ટ્રાફિક હશે તો ઓટોમેટિક ત્યાં ગ્રીન લાઇટ રહેશે. અહીંયા ગ્રીન લાઇટ છે અને આ ગ્રીન લાઇટ હવે અહીંયા ગતી રહે, પણ સેન્સર લગીને જો અહીંયા ટ્રાફિક આવી ગયો આ રીતે ટ્રાફિક અહીં લગીને હશે. અહીંયા ટ્રાફિક વધારે થઈ ગયું તેને ડિટેક્ટ કર્યું અને અહીંયા બઝર પણ વાગ્યું. આ રીતે તે કામ કરશે. અને અહીંયા LDR સેન્સર લગાડ્યું છે જે સ્ટ્રીટ લાઇટથી કનેક્ટેડ છે. જો સવારે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં થાય, પણ જેમ રાત થશે તેમ ઓટોમેટિક તે ચાલુ થઈ જશે. આજે અમારો રોબોટ છે જે 360 ડિગ્રી ફરે છે. 360 ડિગ્રી ફરે છે. જો કોઈ વાહન ટ્રાફિકમાં દોડે તો તે તેનું ઓટોમેટિક ટ્રાફિક ચલાન કાપે છે. અમારી સ્કૂલનું નામ કેળવણીકાર ગીજુભાઈ બદ્રિકા પ્રાથમિક શાળા સવાર. समझा पहले आपको इस पासे को इसमें ऐसे करके डालना है. अगर आपको जो नंबर आया उसमें से आपको 3 जीत लेनी है. उसमें क्वेश्चन लिखे होंगे, उसके आपको आंसर कहने हैं. 3 में से 3 सच पड़े तो फिर आपको गिफ्ट मिलेगा. बच्चों को चॉइस है, बच्चों जो भी चाहे वो क्वेश्चन आंसर दे सकते. નમસ્કાર, હું છું સ્વતંત્ર પહેલા ભારતની પ્રથમ તેમજ અંતિમ મહિલા સાંસદ. આંધ્ર કર્ણાટકની બોર્ડર પર એક ગામમાં થયો હતો. મારી દ્રષ્ટિહીનતા અને મારી કમજોરી ન સમજતા મેં ક્રિકેટમાં ઝંપલાવ્યું અને અમે 2025માં T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ તાજેતરમાં જ શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલ પ્રથમ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો, જેમાં અમે નેપાળને 7 વિકેટે હરાવ્યો હતો. થેન્ક યુ. સ્કૂલનું નામ સ્કૂલનું નામ છે મા વિભા પ્રાથમિક શાળા રાવપુરા 7. હું ભારતીય ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન છું. હું વેબ બ્રાઉઝર છું. હું માહિતીનો ભંડાર છું. મારા ઉપયોગથી કામ ઝડપી, સરળ અને સહેલાઈથી થાય છે. હું તમને મનોરંજન અને માહિતી પૂરી પાડું છું, પણ હું તમને મારું ટેવ પણ પાડું છું. મારા વધુ પડતા ઉપયોગથી બેરોજગારી વધે છે. હું તમારી અંગત અને માહિતી સાથે ચેડા કરું છું અને તમારી સાથે ટ્રેક કરું છું. મારા વધુ પડતા ઉપયોગથી તમારી સલામતી જોખમમાં મુકાય છે. સલામતીના ભાગરૂપે હું તમને ચેતવું છું કે મારો સતત ઉપયોગ ટાળો તથા મારા દ્વારા તમને અજાણી લિંક પર ક્લિક કરવાનો મારા ઉપર અજાણી લિંક પર ક્લિક કરવાનો ટાળો. આ સાયબર વર્લ્ડ છે. આગળનો મારો મિત્ર સમજાવશે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાળામાંથી આપ સૌનું બાળગણમાં સ્વાગત કરું છું. હું વિવિધ એપ છું. હું વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ જેવા વિવિધ એપ છું. હું તમને ઝડપી કમ્યુનિકેશન પૂરું પાડું છું. હું તમને મનોરંજન કરું છું. મારાથી તમે ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શકો છો. મારા વધુ પડતા અભ્યાસને કારણે હું તમારી યાદશક્તિ અને ભણતર બગાડું છું. હું તમને મારી લત લગાડું છું. હું તમારી
હું જાનવી. હું મહેક. અમારી શાળાનું નામ ડૉક્ટર પ્રાથમિક શાળા સવાર ફતેપુરા 19 છે. અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ સિટી વડોદરા છે. તો ચાલો આપણે જાણીએ સ્માર્ટ સિટી એટલે સ્માર્ટ સિટી કોને કહેવાય છે? સ્માર્ટ સિટી એટલે એક એવું શહેર વ્યવસ્થા જેમાં નવી ટેકનોલોજી ઉપયોગ કરીને ઉર્જા બચત થાય અને લોકોનું જીવન સરળ અને સુરક્ષિત બને. જેમ કે આ છે સોલર પેનલ, આ છે સોલર ટ્રેકર, આ છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, આ છે વાઇન્ડ ટર્બાઇન, આ છે વાયરલેસ કાર ચાર્જિંગ, આ છે રોબોટિક ક્રોકોડાઇલ, આ છે સ્માર્ટ સિંચાઈ પદ્ધતિ, આ છે પીઝો ઇલેક્ટ્રિક ટ્રેક, આ છે સ્માર્ટ ડસ્ટબિન. સોલર પેનલ એટલે સૂર્યની દિશા સોલર પેનલ એટલે સૂર્યની પ્રકાશને વીજળીમાં ફેરવે છે. આ પ્રક્રિયાને એનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ છે સોલર ટ્રેકર એટલે સૂર્યની દિશા આખા દિવસમાં બદલાતી રહે છે. જો સૂરજની કિરણો આભા પડશે તો આ આની દિશામાં ફરશે. આ છે આ છે વાઇન્ડ ટર્બાઇન એટલે જ્યારે આપણે ગાડી લઈને ઊભા રહીશું और આપણે આજુબાજુમાંથી કોઈ ગાડી પસાર થઈને જાવે તો આપણને પવનનો ઝટકો લાગશે, એનાથી વીજળી ઉત્પન્ન થાય છે. અને આ છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ. સ્માર્ટ સ્ટ્રીટમાં એવું છે કે જ્યારે થોડું અંધારું થશે ત્યાં લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જાય અને જ્યાં થોડું અજવાળું થશે ત્યાં લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય. આ છે વાયરલેસ કાર ચાર્જિંગ. વાયરલેસ કાર ચાર્જિંગમાં એવું છે કે જ્યારે કાર એને પર આવે તો આ ઓટોમેટિક ચાર્જ થઈ જાય અને ઓટોમેટિક એની પાર્કિંગમાં પણ ચાલી જાય. આ છે રોબોટિક ક્રોકોડાઇલ આ વિશ્વામિત્રી એમાં છોડવામાં આવે છે. આ રોબોટિક ક્રોકોડાઇલ વિશ્વામિત્રીમાં જેટલો બી પ્લાસ્ટિક, ભીનો કચરો એવો અનેક કચરાને એ ખાઈ અને છે ને બહાર આવીને એ નીકાળી દે છે અને બીએમસી કોર્પોરેશનની કચરાની ગાડી આવીને એ કચરો લઈ જાય છે. આ છે સ્માર્ટ સિંચાઈ પદ્ધતિ એટલે કે જે અનેક છોડોને છે ને પાણી નથી મળતું અને જેને જરૂર છે પાણીની એને પાણી નથી મળતું અને જેને પાણીની જરૂર નથી એને પાણી મળે છે. હવે આ છે કોરી માટી, એને પાણી મળશે આનાથી. અને આ છે ભીની માટી, એને પહેલેથી જ પાણી મળેલું છે. દેખી શકો છો તમે, આમાં પહેલેથી જ પાણી મળેલું છે એટલે એ પાણી નહીં આપે અને આમાં પાણી નથી એટલે આને પાણી આપશે. આ છે પીઝો ઇલેક્ટ્રિક ટ્રેક. એનાથી આપણે એના પર ચાલીએ તો એનાથી વીજળી ઉત્પન્ન થશે અને તે મોબાઈલ, બેટરી બધું પણ ચાર્જ કરી શકાય છે. આ છે સ્માર્ટ ડસ્ટબિન એટલે એવું છે કે એ એના નજીક આવવાથી ઓટોમેટિક ખુલી જાય છે અને એ કચરો ભરાઈ જવાથી અલાર્મ આવે છે. તો એ ગાડી કોર્પોરેશનની ઓફિસમાં મેસેજ પહોંચે છે, પછી એ આવે છે કોર્પોરેશનની ગાડી અને કચરો લઈ જાય છે. તમને અમારો પ્રોજેક્ટ સારો લાગે છે. આભાર. સયાજી કાર્નિવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વંદે માતરમ માહિતી વંદે માતરમ ગીત વિશે અમારા સ્ટોલ નંબર 17 સીવી રામન પ્રાથમિક શાળા ગાડી 39માં તમે વધુ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ. બાળમેળાની મુલાકાતે આવનાર સમગ્ર નગરજનો, મુલાકાતીઓ તથા અન્ય શાળાઓને નમ્ર વિનંતી કે પોતાનું રજીસ્ટ્રેશન એનાઉન્સમેન્ટ કાઉન્ટર ઉપર આવીને કરાવે. મુલાકાત બદલ આભાર. ધન્યવાદ. વેરી ગુડ. બીજી બધી ભાષાઓ કરતાં આપણને અંગ્રેજી સરળ રીતે આવડે છે. આપણે અગર 500 શબ્દ અગર અંગ્રેજીમાં આવડી જાય તો આપણે અંગ્રેજી સરળ રીતે શીખી શકીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે રોજ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ટેબલ, ફોન, ટીવી, એસી વગેરેનો. मैच करना है. हाँ, रबर बैंड अब जो पड़े ना उसके सामने. हाँ हाँ हाँ. पहले ये कर. अरे ये नहीं आता है.
છે. આના રંગ સ્પેશિયલ ત્યાં કયા જોવા ન મળે. એન્ટ્રન્સમાં એટલે જમવાનું સરદાર પટેલની મહાત્મા ગાંધીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને તેના બાદ ચંપારણ સત્યાગ્રહ 1917માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ન મિત્રતા કદી તોલાય ધનમાં ને ન મપાય સોનાના વજનમાં. કૃષ્ણ સુદામાની પ્રીતિ લખાઈ ઇતિહાસના અમર પાનામાં. આપ સૌને નમસ્કાર. હું છું શ્રી કૃષ્ણ પ્રાથમિક શાળા તરસાલ 1ની ધોરણ 8ની વિદ્યાર્થીની દેવાન ફલકનાજ. અને હું છું ઉર્વશી રાઠોડ ધોરણ 8ની વિદ્યાર્થીની. જી હા મિત્રો, આજનો આ અમારો પ્રોજેક્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બાળપણના મિત્ર સુદામાની મિત્રતા પર આધારિત છે. આ કૃતિ છે બે મિત્રોની અમર ગાથા, કૃષ્ણ અને સુદામા. કૃષ્ણ અને સુદામા ગુરુ સાંદીપની આશ્રમમાં એક સાથે રમ્યા અને ભણ્યા હતા. તેમના વચ્ચેની મિત્રતા નિસ્વાર્થ અને પ્રેમથી ભરેલી હતી. સમય પસાર થતા શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા, પરંતુ સુદામા અત્યંત ગરીબ અવસ્થામાં પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. એક દિવસ પત્નીના ખૂબ જ આગ્રહથી તે કૃષ્ણને મળવા મુઠ્ઠી પર તાંદૂળ લઈ સંકોચ સાથે દ્વારકા નગરી નીકળી પડે છે. જ્યારે સુદામા દ્વારકા નગરી પહોંચે છે અને મહેલમાં પ્રવેશ કરવા જાય છે, ત્યારે દ્વારપાળો તેમની સાથે કેવો દુર્વ્યવહાર કરે છે તેની રજૂઆત અમારી શાળાના બાળ મિત્રો તમારી સમક્ષ રજૂ કરશે. પ્રસ્તુત છે સુદામાનું દ્વારકા નગરીમાં આગમન. ઓ બ્રાહ્મણ, આ બાજુ ક્યાં લઈ જાઉં છું? એ ભાઈ, હું દ્વારકા નગરીના રાજા શ્રી કૃષ્ણને મળવા જઈ રહ્યો છું. હું તેમનો બાળપણનો મિત્ર છું. તમને મૂર્ખ બનાવવા માટે અમે મેચ મળ્યા. એક તો તમારા ફાટેલા કપડાં અને એમાંય તમારી હાલત તો જુઓ પંડિતજી. ગરીબીને દયા આવે એવી છે. ક્ષમા કરો પંડિતજી, તમારા સંદેશો પહોંચાડીને અમારે મોડું નથી. અરે બરબારો કનૈયા સે કહ દો કે દર पे सुदामा करीब आ गया है, દર पे सुदामा करीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. અરે ઓ દ્વારપાળો, જો તમે મને અંદર નહીં જવા દો તો હું અહીંયાથી હટીશ નહીં, ભલે ને મારા પ્રાણ પણ જતા રહે. અલા રે છે, આ પંડિત તો અહીંથી જવાનું નામ જ નથી લેતો. અને જો તો ખરા શરીર ગટું થથડે છે. હા, અને જો તે ભૂલથી મરી ગયો, કૃષ્ણના મિત્ર નીકળ્યા, દ્વારકા નરેશ આપણા પર ક્રોધિત થશે. પાછું આપણી પર બ્રાહ્મણ હત્યાનું પાપ પણ લાગશે. ના બાપા ના, એના કરતા દ્વારકા નરેશ શ્રી કૃષ્ણને સંદેશો પહોંચાડી આવીએ. જોયું ને મિત્રો, આ હતી કૃષ્ણ અને સુદામાની તલબ. કૃષ્ણને મળવા પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર અડગ રહ્યા. હવે આ બાજુ દ્વારપાળો શ્રી કૃષ્ણને કઈ રીતે સંદેશો પહોંચાડશે તે નિહાળીશું. આજે સ્વામી મંદ મંદ મલકાઈ રહ્યા છે. મને લાગે છે કે ફરીથી કોઈક લીલા રચવાના છે. દ્વારકા નરેશની જય હો. લો દ્વારપાળ, આ સમયે કેમ આવવાનું થયું? ક્ષમા માંગુ છું મહારાજ, કારણ જ એવું છે. દરવાજા પર એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે, જે પોતાને તમારો અટકી કેમ ગયા બોલો? દરવાજા પર એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે, જે પોતાને તમારો બાળપણનો મિત્ર કહે છે, જે તમને મળવા માંગે છે, જે પોતાનું નામ સુદામા કહે છે. સુદામા? શું કહો છો સુદામા? મારા બાળપણનો મિત્ર સુદામા. સુદામા, સુદામા. સ્વામી વસ્ત્ર
સ્વાગતની તૈયારી કરો. આવ સુદામા, મારા સિંહાસન પર બેસો. ના ના, હે દ્વારકાધીશ, હું આ સિંહાસન પર ના બેસી શકું. હું તો તુચ્છ બ્રાહ્મણ છું, મારાથી આ પાપ નહીં થાય. હે દીનાનાથ, હે દીનાનાથ. સુદામા, તું મને મહારાજ દીનાનાથ કહીને શરમાઈશ નહીં. હું આખા સંસાર માટે દ્વારકાધીશ છું, પણ તારા માટે ફક્ત બાળ સખા જ છું. બાળપણમાં જેમ તું મને કૃષ્ણ કનૈયાને મમ્મી કહીને બોલાવતો, એ રીતે બોલાવ. सुदामा, न घबराओ प्यारे, जरा तुम सुदामा, खुशी का समा ये करीब आ गया है, खुशी का समा ये करीब आ गया है. प्यारे, जरा तुम सुदामा, न घबराओ प्यारे, जरा तुम सुदामा, खुशी का समा ये करीब आ गया है, खुशी का समा ये करीब आ गया है. જોયું ને મિત્રો, આ હતી કૃષ્ણ અને સુદામાની નિસ્વાર્થ અને પ્રેમ ભરેલી મિત્રતા. સુદામા કૃષ્ણને મળે તો છે, પણ ન વાત કરે છે પોતાની ગરીબીની કે આર્થિક પરિસ્થિતિની. છતાં પણ કૃષ્ણ તેના મનોરથો ઓળખી બધા જ દુઃખ દૂર કરે છે. રાજા અને ગરીબ વચ્ચે નાતો રહ્યો સમાન, રાજા અને ગરીબ વચ્ચે નાતો રહ્યો સમાન. મિત્રતા શીખવે માનવતાના પાઠ, મિત્રતા શીખવે માનવતાના પાઠ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા તરસાલી 1